જેમ ખેડૂત ધરાને સાફ કરે, બીડ કાઢી બીડ, તેમ આ શરીરમાં રવિ સાહેબ કહે ધરા તપોસો, ખેડ કઢાવો, કારના ખૂંટા કઢાવો. ખેતરમાં આવા બાવરિયા ઉગે એને ખૂંટા કીધા કે પેલું આવા ઠૂંઠા કાઢો ને. તેમાં ખેતરમાં કાર, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા ઠૂંઠા ઉભા છે, એને સાફ કરો ને. ખેત તરીકે એની ભૂમિને તૈયાર કરો ને. જમીન ના પેલો તો તપસો ભાઈ. એમ જે તમે ખેડ કરવા તૈયાર થઈ ગયા છો, પેલો ભૂમિને તો તપસો. ધરા તપાસી, જમીન ખેડાવો, એમાં કારના ખૂંટા કઢાવો. હાય અતિ શુદ્ધ અને પવિત્ર બનાવો. બીડ કાઢી નાખો, વ્યવસ્થિત કરી નાખો. પછી નિજ નામના બી મંગાવો. નિજ નામના એટલે શું? પેલો કોઈ પણ કાર્ય કરો, આ કરવો છે, તે કરશે, ઢીકડું કરવો છે, પેલો નક્કી કરી લો, બસ આમ જ કરવું છે, પછી આમ જ કરવું છે. એવો પરમ બુદ્ધિને સિદ્ધ કરો, પરમ બુદ્ધિને નિશ્ચિતમાં રાખો. નિજ નામ બી વવરાવો, મંગાવો. કોણ દેશે? કોઈ સાધુ સંત આવા બી દેશે? બીજું કોણ આપે? પછી કે વિગત કરીને વવરાવો. પછી આમ લેન્સર, આમ લેન્સર, આમ લેન્સર, વિધિવત. તેમ આપણું જીવન બી વાવો, વાવો તો વિધિવત વાવો. આમ જેમ તેમ આટા ગુંટા પૂછે ન હોય. સીધો સરળ જીવન હોય. જીવનમાં આડી ટેડ્યું, અવરી ટેડ્યું, શેરી ન હોય. આવી રીતે આમ વિધિ હોય. આમ ખેતરમાં જોઈ તો આમ સીધું સીધું, આમ આડા અને અવરા ન હોય. જુવાર ને એમ લાગે વાહ વાહ, આહા કેટલું સુંદર ખેડ કરી છે. એમ જયારે વિધિવત જેનું જીવન હોય ને, જેમાં સદગુરુને સમજણ રૂપી બી વાવ્યો હોય ને, એને જીવનમાં પછી ઊંચા નીચા ભાવ ન હોય, આડા અવરા જીવન ન હોય, કોટેલ જીવન ન હોય, વિધિવત હોય, સુંદર પવિત્ર